નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વિદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે। ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બાપ સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે। માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ પાર્કમાં બાપ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતા ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ કરી હતી। આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરણીજનક મેસેજ પણ લખ્યા હતા। ખાલિસ્તાની સમર્થકોએ જરનીલ ભીડવાળાની શહીદ ગણાવ્યા હતા। આ સાથે ભારત અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખ્યા હતા। હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે। એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલો સમાન છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2022માં કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની તરફથી નારા લખવામાં આવ્યા હતા। ભારતીય હાઈકમિશનરે આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો। તેમજ બ્રિટનના લેટર શહેર કેટલાક અજાણ્યા લોકોએ શિવ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી। અત્યાર સુધી આવી 100થી વધુ ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।